આગામી 31 ડિસેમ્બરને લઈને સુરત પોલીસ એક્શનમાં ડ્રગ્સના નશેડીઓને ઝડપી પાડવા સુરત પોલીસનો એક્શન પ્લાન. ફાર્મ હાઉસ ઉપર ચાલતી ડ્રગ્સ પાર્ટી પર નજર રાખવા ડ્રોન કેમેરાનો ઉપયોગ. ડુમ્મસ સાયલેન્ટ ઝોનમાં સુરત એસઓજીની ટીમ દ્વારા ડ્રોન દ્વારા નિરીક્ષણ કરાયું. ડ્રગ્સનું સેવન કર્યું હોય તેવા લોકોને ઝડપી પાડવા ખાસ ડ્રગ્સ ડિટેક્ટ કિટનો ઉપયોગ કરાશે. ડુમ્મસ રોડ પર આવેલા સાયલેન્ટ ઝોનમાં સુરત પોલીસ દ્વારા નિરીક્ષણ કરાયું. ભૂતકાળમાં ફાર્મ હાઉસમાંથી દારૂ પાર્ટી જેવી ગેરપ્રવૃત્તિઓ ઝડપાઈ હતી, જે પાર્ટીઓને ઝડપી પાડવા સુરત એસઓજી દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરાયો. જી સર, આજે ચેકિંગ કરવામાં આવ્યું છે, કેવી રીતે છે, કેટલા ટીમ વિભાગ એક સાથે છે? આજે સમગ્ર એસઓજી ખાતે સાયલેન્ટ ઝોનથી ચેકિંગ ચાલુ કરવામાં આવ્યું છે. સતત ચેકિંગ ચાલુ રહેશે. અમારી પાસે એન્ટી નાર્કોટિક્સની 2 કીટો છે, પ્રોહિબિશનની કીટો પણ છે, FSLની 2 વાન છે, 5 અમારી ટીમો છે. સતત અમે ફાર્મ હાઉસીસ ઉપર નજર રાખશું, ડ્રોનથી પણ નજર રાખશું તથા જે કોઈ પણ પકડાશે એની કાયદેસર કાર્યવાહી કરશું અને જે લોકો જાહેરમાં ફટાકડા ફોડશે એ લોકો પણ કાર્યવાહી કરશે અને જેલમાં એ લોકોને રહેવાનો વારો આવશે. કેમેરામેન હર્ષદ પાટીલ સાથે સુનિલ પાટીલ, સમય મીડિયા ન્યૂઝ, સુરત.